श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्। દાસ ભક્તિની અંતર્ગત તુલસીદાસજી મહારાજ સમજાવે છે કે દાસ્ય ભક્તિ જ્યાં સુધી આપણા હૃદયમાં ના પ્રગટે ત્યાં સુધી ભવસાગરનો માંથી આપણે પાર થઈ શકતા નથી. સેવક સેવ્ય ભાવ બિનુ ભવન તરીય ઉરગારી ભજહુ રામ પદ પંકજ અસ સિદ્ધાંત વિચારી. એટલે દાસ્ય ભક્તિની અંદર એટલા માટે એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી દાસ્ય ભક્તિ આપણી અંદર ન પ્રગટે ત્યાં સુધી આપણે સંસાર સમુદ્રને તરી શકતા નથી. બધી ભક્તિનો મહિમા કહો, 9 પ્રકારની ભક્તિનો મહિમા સમજાયો, પણ દાસ ભક્તિનો મહિમા આ રીતે આપણને એટલા માટે સમજાયો કે ભગવાનના ચરણોમાં જ્યાં સુધી પ્રેમ ભાવ પ્રગટ નથી થતો, ચરણોમાં પ્રેમ ભાવ પ્રગટ થવો એનો અર્થ છે કે આપણી અંદર નમ્રતા પ્રગટ થવી. સખ્ય ભાવ હોય એમાં નમ્રતા ના હોય. પછી ભગવાન શ્રી કૃષ્ણને જેમ યશોદા માતા અને નંદ બાબા કે પછી વસુદેવ કે દેવકીજી એ લોકો જ્યાં સુધી ભગવાનને પુત્ર ભાવે ભજતા હોય તો ત્યાં વાત્સલ્ય હોય, ભગવાન માટે ભાવ પણ હોય, પ્રેમ પણ હોય, પણ હજી જેવું જે નમ્રતા આવવી જોઈએ એ નમ્રતા ન હોઈ શકે. એટલે શ્રવણમ કીર્તનમ સ્મરણમ અર્ચનમ વંદનમ આ બધી ભક્તિનો મહિમા છે, નથી એવું નહીં. પણ દાસ્ય ભક્તિનો મહિમા કઈ રીતે વિશેષ છે કે ભગવાનના ચરણોમાં પ્રેમ જન્મે. તો કોઈના પણ ચરણોમાં પ્રેમ જન્મે એટલે શું? ખાલી ચરણ જોવા માટે આપણે ના જોતા હોઈએ, ચરણના દર્શન કરવા માટે દર્શન ના હોય. હા, ભગવાનનો મુખ છે કે ભગવાનનો વિગ્રહ છે, મંદિરમાં જઈએ તો પડદો નાખેલો હોય તો આપણે રાહ જોઈએ કે ક્યારે ભગવાનના દર્શન થાય. પછી મંગલાના દર્શન હોય કે ભોગના દર્શન હોય કે એમના શૃંગારના દર્શન હોય તો એમાં ભગવાનના સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા હોય. પણ ભગવાનના ચરણોના દર્શન કરવાની ઈચ્છા એ જુદી વસ્તુ બતાવે છે. ચરણનો મહિમા એટલે પછી એ ચરણ સ્પર્શનો મહિમા કહો કે ભગવાનના ચરણની અંદર મસ્તક ઝુકાવવાનો ભાવ કહો. ચરણ એટલે જ્યાં આપણું સમર્પણ હોય, જ્યાં આપણે મસ્તક નમાવવાનું હોય, જેમના ચરણોમાં તો મસ્તક નમાવવાનો મહિમા છે. આ ભક્તિનો મહિમા, દાસ્ય ભક્તિનો મહિમા છે ને કારણે છે, ભગવાનના ચરણને કારણે નહીં. ભગવાનના ચરણ તો એવા છે જ, જેમ ભગવાનના ભક્તો કહેતા હોય છે કે ભગવાનના ચરણની રજની રજ હું છું. ભક્ત એને જ કહેવાય કે જે પોતાના અત્યંત તુચ્છ સમજે. એટલે ભગવાનના ચરણની રજ છું એવું નહીં, ચરણની રજની પણ રજ છું એવો એનો ભાવ હોય, એવી એની સમજ હોય. એટલે દાસ્ય ભક્તિનું આ લક્ષણ છે કે આપણે કોણ છીએ એનું સતત સ્મરણ હોય કે આપણી શું સ્થિતિ છે, આપણે પોતાને કેવા સમજીએ છીએ. અને આમ પણ ભક્તિ શેના માટે છે, જ્ઞાન શેના માટે છે, સેવા શેના માટે છે, આ બધું શેના માટે છે જીવનમાં? છેવટે શેના માટે છે? કશુંક નવું મેળવવા માટે છે.
શેના માટે છે? વેદાંતના વિદ્યાર્થીને આ બધી ખબર હોવી જોઈએ કે છેવટે આ બધું શેના માટે છે. જે સંસારી મનુષ્ય છે એને ભગવાનનું ભજન કરીને એને કંઈક મેળવવું હોય, ખબર પડી? એને કંઈક મેળવવું હોય કે ભાઈ અમારા જીવનમાંથી દુઃખ ના આવે, ભગવાન અમારી રક્ષા કરે, અમારી ઈચ્છાઓ પૂરી થાય, અમારા કુટુંબીજનો સુખી થાય, અમારો ઉદ્ધાર થાય, ભૌતિક ઉદ્ધાર, એ બધી સંસારી લોકોની ગણતરી હોય. પણ આપણે લોકો જે સત્સંગ કરીએ છીએ આટલા વર્ષોથી એમાં આટલી આપણને સ્પષ્ટતા હોવી જોઈએ કે ભક્તિ કહો કે સેવા કહો, ધ્યાન કહો કે શ્રવણ કહો, જે પણ સાધનો છે એ છેવટે શેના માટે છે? તો કે આપણા જીવનમાં જે મુખ્ય અવરોધ છે, અને દરેકના જીવનમાં જન્મ માત્રનું જે કારણ છે એ છે અજ્ઞાન. એટલે જેને હવે જન્મ મૃત્યુમાંથી મુક્ત થવું છે, દુઃખમાંથી મુક્ત થવું છે, એ વ્યક્તિએ એનું જે કારણ છે એને દૂર કરવાનો પ્રયાસ કરવાનો હોય. તો દુઃખનું કારણ છે અજ્ઞાન, જન્મ મૃત્યુનું કારણ છે અજ્ઞાન. અને જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મ બાંધે જ છે જ્યારે, તો એમાંથી મુક્ત થવું હોય તો એક જ ઉપાય છે કે કર્મ જેમાંથી જન્મે છે એ અજ્ઞાનને તમે દૂર કરો. અજ્ઞાનને દૂર કરવાની રીત કઈ છે? તો આજે સવારના સત્સંગમાં સરસ વસ્તુ સમજાવવામાં આવી કે ભાઈ જે આત્મા હંમેશા પૂર્ણ જ છે, જે કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એવા શુદ્ધ, અત્યંત શુદ્ધ, અસંગ એવા આપણા જ સ્વરૂપને આપણે એના પર દોષારોપણ કરેલું છે. આપણે પોતાના સ્વરૂપ ઉપર દોષારોપણ કરેલું છે. કેવા પ્રકારનું દોષારોપણ છે? તો કે હું કરતા છું, હું ભોગતા છું, એટલે કે જીવત્વનો આરોપ પોતાના સ્વરૂપ ઉપર થયેલો છે. અને આનું નામ જ સંસાર. આમાંથી જ સંસાર જન્મે છે. જ્યાં સુધી આરોપ ના હોય ત્યાં સુધી સંસાર જન્મતો નથી. અને રોજ આપણને ભગવાન અનુભવ કરાવે છે. સુષુપ્તિમાં આપણે કોઈ પોતાના સ્વરૂપ ઉપર આરોપ નથી કરતા, તો પછી ત્યાં કોઈ પ્રવૃત્તિ નથી, ત્યાં કોઈ કર્મ નથી, કારણ કે ત્યાં ઉણપનો અનુભવ નથી, ત્યાં કોઈ કામનાઓને સ્થાન નથી, ત્યાં કોઈ લોભને સ્થાન નથી, અને ત્યાં કોઈ સુખનો પદાર્થ આપણને દેખાતો નથી. અને પોતે પોતાને આપણે કરતા કે ભોગતા પણ સમજતા નથી, સુષુપ્તિમાં નથી સમજતા. એટલે સુષુપ્તિમાં આપણે કોણ છીએ એ નથી જાણતા, પણ આપણે ખોટી રીતે તો પોતાને નથી જાણતા. એટલે અનર્થ નથી, ત્યાં વિક્ષેપ નથી, અને આત્મા જેવો જેવો અનુભવાય છે. તો એવું જ્યારે પોતાના સ્વરૂપ ઉપર જ્યારે કોઈ દોષારોપ પણ નથી, અધ્યારોપ નથી, ત્યારે સંસાર નથી, ઉપદ્રવ નથી. એટલે શું? સંસાર નથી. અત્યારે જેવો સંસાર છે ને આપણી બુદ્ધિમાં, આ ઘર મારું છે એ સંસારની વાત નથી કરતા. હું દુઃખી, હું સુખી, મારી આ કામનાઓ, મારે આ કરવાનું છે, મેં આ કર્યું, હું કંઈક છું બધા કરતા, મને આવડે છે કે મને નથી આવડતું, અને આ બધું મારું સત્ય છે. અને પછી હું પોતાને સુખી ને દુઃખી કહું છું, હું અને મારું, અને અહમ કરતા અને અહમ ભોગતા. આ જે બધું ભરેલું છે એ સુષુપ્તિમાં નથી. જાગ્રત અવસ્થામાં જે આ બધું આવ્યું એના મૂળમાં હું કરતા ને હું ભોગતા એ અધ્યારોપ રહેલો છે. પછી જ બધી પ્રવૃત્તિ થાય છે. એનું નામ સંસાર. એટલે આ જે અજ્ઞાન છે, જન્મો જન્મોથી આપણે આ અજ્ઞાન જે છે એને ઓળખતા નથી, અને પછી જીવન જીવે રાખીએ છીએ, પ્રવૃત્તિ કરે રાખીએ છીએ. જો આ સંસારને બરાબર આપણે ઓળખતા થઈએ, આ સમજાય, તો પછી હવે શું કામ વગર વખતનો અધ્યારોપ કરવો જોઈએ? મારું સ્વરૂપ કરતા ભોગતા નથી, તો શું કામ આપણે એને કરતા ભોગતા સમજવો જોઈએ? સુષુપ્તિમાં નથી સમજતા તો આનંદ છે, શાંતિ છે ત્યાં. તો જાગ્રત અવસ્થામાં શાંતિ જ શોધીએ છીએ, તો આપણને ઉપાય તો કહી દીધો ભાઈ તમે તમારી જાત ઉપર અધ્યારોપ ના કરો. તો અધ્યારોપ કરવાનું ક્યારે બંધ થાય? હું મારા સ્વરૂપને જાણું ત્યારે.
તો સ્વરૂપને જાણવા માટે જીવનમાં કર્મો તો હવે કરીએ છીએ તો કરવાના જ છે. તો કેવી રીતે કર્મ કરું? તો કે હું મારા કર્મો જે અહંકાર અહમ કરતા છે એ બુદ્ધિથી કરું છું, એને હું અહંકારને સમર્પિત કરું છું ને મારા કર્મો, એની બદલે એ કર્મો હવે ભગવાનને સમર્પિત કરું. આ ભક્તિ સિદ્ધાંત શીખવાડે. નિષ્કામ ભાવથી કર્મ કરવું એ યોગ શીખવાડે. નિસ્વાર્થ ભાવથી નિષ્કામ ભાવથી કર્મો કરું તો એમાં ભક્તિ તો હોય જ કે ભાઈ હું કર્મ ભલે મારી ગણતરી પ્રમાણે કરું પણ એ કર્મ ભગવાનને સમર્પિત કરતા શીખું. કર્મ કરવાના જ છે તો જરૂર કર્મ કરું. કર્મ કરવાનું સામર્થ્ય શરીરમાં છે તો એનો ઉપયોગ પણ કરું, પણ એવી રીતે કર્મ કરું કે જેથી ભલે આપણી જરૂરિયાત પૂરી થાય અને સાથે સાથે અંતઃકરણ શુદ્ધિ પણ થાય. એટલે અંતઃકરણ શુદ્ધિ એટલે વિચાર શુદ્ધિ, રાગદ્વેષને દૂર કરવા માટેની શુદ્ધિ, ચિત્તમાં જે ખોટા સંસ્કાર છે એને દૂર કરવા માટેનો પ્રયત્ન, એના અંતઃકરણ શુદ્ધિ. વિચારધારા આપણી ધીરે ધીરે બદલાય એના અંતઃકરણ શુદ્ધિ. તો વિચારધારા આમનામ ના બદલાય તો સમજી જ લો તમે. આપણે રોજ એકની એક વિચારધારાને જ રટણ કરીએ છીએ. એટલે સંસાર કેટલો ભયાનક છે એ જ્યાં સુધી ના સમજાય. આપણને અત્યારે સંસાર બહુ પ્રિય લાગે છે. આપણે પોતાના વિચારોમાં, પોતાના ખ્યાલોમાં, પોતાની લાગણીઓમાં તણાઈ રહ્યા છે. બહુ સારું સારું લાગે છે. પછી પછડાઈએ ત્યારે માણસ જેમ જેમ વૃદ્ધ થતો જાય, પછી પોતાના જે મોજ શોખના સાધનો ભોગવવાનું સામર્થ્ય ઓછું થતું જાય, અથવા તો એકલતા આવતી જાય. આવે છે કે નથી આવતી એકલતા? તો તમારી અંદર હજી સામર્થ્ય છે ને તમે બધાનો ઉપયોગી થાવ છો એટલે એકલતાનો અનુભવ ના થાય. સારું છે, એક રીતે સારું છે, પણ છેવટે તો એકલતા આવવાની જ છે. એકલતા કંઈ ખરાબ વસ્તુ નથી, પણ એકલતાને કારણે માણસ દુઃખી થઈ જાય. એટલે વૃદ્ધોની હાલત જોવા જાઓ તો ઘરમાં બહુ દુઃખી સ્થિતિમાં હોય, દુઃખની સ્થિતિમાં હોય. ઘરમાં હોય તો મોટે ભાગે આપણે એને કાં તો બિચારા એકલા રહેતા હોય ને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એવું ના માનવું કે ઘરમાં જે વૃદ્ધો છે બધા સુખી જ છે. એટલે શું એના ઘરના ધ્યાન નથી રાખતા એવું કહેવા માંગો છો? કે ના, એવું નથી. ઘરના ધ્યાન રાખતા હોય, બધી એની કાળજી લેવાતી હોય, પણ લોકો ક્યાં સુધી એની સામે બેસે? એ પથારીવશ થઈ ગયા હોય કે બીજી નાની મોટી બીમારી આવ્યા કરતી હોય તો બધાને પોતાનું કામ કરવાનું હોય તો કોણ આપણામાં રસ લે? એટલે પછી માણસ એકલતાનો અનુભવ કરે. કેટલાય લોકો જીવનમાં એવા છે કે વૃદ્ધ બન્યા પહેલા જ ડિપ્રેશનનો ભોગ બને. કેટલા બધા માણસો આપણે ત્યાં તો પાર વગરના. આપણે ત્યાં શું કામ, વિદેશમાં એક મોટો પ્રશ્ન એ જ છે અત્યારે, પણ ઘણા બધા સમાજમાં આપણી આજુબાજુ આપણને જોવા મળશે કે નાની ઉંમરમાં એ લોકો ડિપ્રેશનનો ભોગ બનેલા હોય. એક ડિપ્રેશન શેને કારણે આવ્યું? તો કે અંદર જે વિચારધારા છે એનું રિવિઝન ચાલ્યા જ કરે. જો એ બરાબર એનો સામનો કરતા ના શીખે, એમાંથી કેમ ઉપર આવવું એ બધું એને ના આવડતું હોય તો માણસ પછી એકલો પડતો જાય, એકલતા આવતી જાય. વૃદ્ધ લોકોને સ્વાભાવિક આવે. નાની ઉંમરના લોકો જ્યારે પોતાના જ પ્રશ્નોને વિચાર્યા કરે એક ધારું, એટલે કે થોટ પેટર્ન, એટલે એના એ વિચારો એટલે ઘણા બધા લોકો નેગેટિવિટી વાળા હોય. કંઈ પણ કહો ને એટલે બિચારા નિરાશાત્મક હોય. નહીં થાય, આમ નહીં થાય, આ કરવાથી કંઈ નહીં, પેલું આમ નથી કરવું, મારે ક્યાંય જવું જ નથી, મારે ક્યાંય મેળવવું જ નથી, કોઈ પ્રકારનો ઉત્સાહ બધું ના હોય. એટલે માણસ અંદરથી સાવ ખોખલો થઈ જાય. નેગેટિવિટીને કારણે માણસના જીવનમાં કોઈ ઉત્સાહ ના રહે. પછી એકલો પડતો જાય એટલે વિચારોનો જે ધોધ હોય ને અંદર એ એને ખેંચી જાય. એવું પછાડે, કારણ કે એનું એક બળ હોય છે વિચારોનું. એટલે માણસ વિચારો કશું કરવાનું સામર્થ્ય એનામાં રહે જ નહીં, એવી સ્થિતિમાં મુકાઈ જાય છે. એટલે આ સંસાર છે, આ ખરો સંસાર છે. કોઈકે દુઃખ આપ્યું અને પછી આખી જિંદગી ચાલ્યા કરે, વ્યવહાર એની સાથે બન્યા કરે, એટલે એ લોકોના મનમાં એક એની વિચારધારા એવી થઈ જાય કે હું આવો જ છું કે હું આવી જ છું. અને જગત માટે પણ એવો નિર્ણય થઈ જાય કે જગત પણ આવું જ છે.
પછી એમાંથી એ લોકો કાં તો ઘાતક બની જાય, હિંસક બની જાય, ડિપ્રેશનનો ભોગ બને, બેલેન્સ જતું રહે એનું. આ બધા આ સંસાર છે, ઘોર સંસાર છે. ધારો કે આમાંનું કશું આપણી અંદર નથી તો પણ આપણી અંદર સંસાર તો છે જ. કયો સંસાર છે? મેં કર્યું, હું કરું પડે ને, મારે કરવાનું છે. પછી એમાંથી જ બધા ઝઘડા છે. અને પછી શરીર ના ચાલે ત્યારે હવે હું નથી કરી શકતી એનું દુઃખ, પહેલાં હું કરી શકતી હતી એનું દુઃખ. કઈ પ્રકારે દુઃખ? મારે બધાને બતાવવું જ પડે, હું તો આમ કરું છું, હું તો તેમ કરું છું, મને આ આવડે છે, મને પહેલું આવડે છે, ને આટલું બધું કરી નાખ્યું ને હું તો આટલું બધું કરી લઈશ ને હું જ બધું કરું ને મોટા ભાગે. આ બધો બોજો છે. બિચારી વ્યક્તિને ખબર નથી કે આ પણ દુઃખ જ કહેવાય, એનો બોજો જ છે. પછી ન થાય ત્યારે એ જ વસ્તુ દુઃખ આપે છે કે હવે મારાથી થતું નથી. પહેલાં સુખી કેમ હતા? બધું મારા જાતે હું કરતી, હવે નથી થતું એટલે બીજા પાસે કરાવવું પડે. બીજા કંઈ આપણા પ્રમાણે કરે? આપણી પ્રમાણે તો ના કરે, એની રીતે કરે. એટલે એના પ્રશ્નો. આમ જીવનમાં પ્રશ્નો ને પ્રશ્નો જ છે. આ બધી વસ્તુઓ જે છે શેમાંથી જન્મે છે? કે અહમ કરતા અને અહમ ભોગતા. આવું બધું જેને સમજાઈ ગયું હોય તો પછી એમાંથી મુક્ત થવાનો ઉપાય કયો છે? પોતાના જીવનમાં શું કરવું જોઈએ? તો કે આ કર્તૃત્વ જો સાચું નથી, કર્તૃત્વમાંથી જ કર્મ જન્મે છે, એ જ કર્મ આપણને બાંધે છે. અને હવે આપણે નથી જન્મવું કે અથવા તો દુઃખી નથી થવું, હવે બંધન નથી જોઈતું, તો શું કરવું પડે? કર્મ છોડી શકાય એમ નથી. કરવાનું શું છે? તો જે કર્મનું બીજ છે એને દૂર કરવાનું છે. ત્યાં પછી યોગ આવે, ત્યાં પછી ભક્તિ આવે. કે જીવનમાં યોગ અને ભક્તિ જો નહીં હોય તો તમે સંસારમાંથી મુક્ત નહીં થઈ શકો. કારણ કે યોગ અને ભક્તિ દ્વારા એક જ કામ થતું હોય કે કર્મનું જે બીજ છે કર્તૃત્વ, એને આપણે દૂર કરવાનું હોય. કર્તૃત્વ એટલે અહંકાર. એ અહંકારને કોઈક રીતે નમ્ર બનાવવો પડે. એટલે બધી ભક્તિ તમે કરો, શ્રવણ, કીર્તન, સ્મરણ કહું, ધ્યાન કહું કે પછી અને પહેલાંની ભક્તિ વંદન ભક્તિ કહી, અર્ચન ભક્તિ કહી, ગમે તે ભક્તિ કરો, એમાં હજી કર્તૃત્વ તો છે જ. કર્તૃત્વ તો છે જ, પણ સંસારની બદલે આપણે ભગવાનનું ચિંતન કરીએ છીએ તો કર્તૃત્વ તો રહેવાનું. તામસિકમાંથી રાજસિક કર્તૃત્વ, રાજસિકમાંથી સાત્વિક બને, અને પછી આપણે જ્યારે આત્માને જાણીએ ત્યારે સાત્વિક કર્તૃત્વ જતું હોય. આમ નામ કંઈ જાય વાય નહીં. એ કર્તૃત્વ વધારે મજબૂત થતું જાય. જેમ જેમ સાત્વિક બને ને તેમ પછી આપણને બીજા બધા આડા આવે કે આ તો બધા અજ્ઞાની છે, આ તો બધા તુચ્છ છે, ને હું જ કંઈક છું, મને જ આવડે છે, ને આવું બધું હોય અંદર. એટલે જ્યારે આ વંદન ભક્તિની વાત આવી તો એમાં તો નમસ્કારની વાત આવી. એ વંદન ભક્તિ પણ આપણી અંદરના અહંકારને ધીરે ધીરે દૂર કરે. ભાઈ કશે નહીં તો ક્યાંય નહીં તો તમે કોઈ જગ્યાએ તો નમતા શીખો. એમ વંદનની શરૂઆત થાય, નમસ્કારની શરૂઆત થાય. એનો મહિમા આપણને કહો. આ તો હવે ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જવું. દાસ્ય ભક્તિ એટલે હું દાસ છું એ ભાવના સાથે. પહેલાં તો હું ભક્ત છું ને નમસ્કાર કરું છું. હવે કઈ ભાવના છે? હું ભગવાનના ચરણની રજ છું, એટલે ભગવાનનો દાસ છું. આગળ તુલસીદાસજીએ વ્યાખ્યા કરી કે ભાઈ આ દાસ બુદ્ધિ એટલે શું? नाथ दासु में स्वामी तुम तजहुत काहि बसाई, सेवक सेव्य भाव बिनु भवन तरिय उरगारी, भजहु राम पद पंकज अस सिद्धांत विचारी. તુલસીદાસજી કહે છે સિદ્ધાંત સમુદ્રને ભવ સમુદ્રને તરી જવા માટેનો સિદ્ધાંત જે છે એ એક જ છે કે રામજીના જે ચરણ છે, ચરણ કમળ, એમનું ભજન. કઈ રીતે? સેવક સેવ્ય ભાવ. રામચંદ્રજીના ચરણ છે એ સેવ્ય છે અને હું એનો સેવક છું. આ ભાવ જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી જરા પણ સંસારને આપણે તરી શકતા
નથી. માટે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ભજહુ રામપદ પંકજ, એ તમે ભગવાનના ચરણ કમળની ભક્તિ કરો. ઉત્તરનું આવત પ્રેમ બસ ગહે ચરણ અકુલાય. જ્યાં સુધી ભગવાનના ચરણોમાં પ્રેમ નથી જન્મતો, ભગવાનના ચરણના ગ્રહણ નથી કરી શકતા, ભગવાનના ચરણમાં નમી નથી શકતા, ત્યાં સુધી ભગવાન માટે પ્રેમ આપણા હૃદયમાં નથી જન્મતો. નાથ દાસુ મેં સ્વામી તુમ તજહુ ત કહી કાહ બસાઈ. આમ કરીને આપણે ધીરે ધીરે સંસારમાંથી ઉપર ઉઠીએ. રાગુ રોશુ ઈર્ષા મધુમોહુ જની સપનેવું ઇનકે બસ હોવું. તો જો આપણી અંદર જે કંઈ દોષ છે, દોષને ભલે ને આપણે ગમે તેટલા બુદ્ધિપૂર્વક વિચારીને દૂર કરવા ઈચ્છીએ. જેમ કે ગીતામાં ભગવાન એવો ઉપદેશ આપે કે તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આત્મજ્ઞાનનું દ્વાર કોણ છે? આત્મજ્ઞાન માટે આપણે ક્યારે યોગ્ય બનીએ, ક્યારે આત્મજ્ઞાન માટે આપણા રસ્તા ખુલી જાય? મૂલ્યોનું અનુષ્ઠાન હોય ત્યારે. કયા અધ્યાયમાં ભગવાન ગીતાના મૂલ્યોનો ઉપદેશ કરે છે? ગીતાના કયા અધ્યાયમાં ભગવાન મૂલ્યોનો ઉપદેશ આપે છે? 13મા અધ્યાયમાં. ક્યાંથી શરૂ થાય? અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, રાર્જવમ. 20 મૂલ્યોની વાત કરે છે ભગવાન. આપણે ત્યાં સરસ પુસ્તક છે પૂજ્ય સ્વામીજીનું લખેલું, આત્મજ્ઞાનનું દ્વાર, 20 મૂલ્યો. બસ આ માણસ આ 20 મૂલ્યોને ધ્યાનમાં રાખીને પોતાનું જીવન બનાવે. 20 મૂલ્યો એટલે આપણે સમજવાના તો ખરા, પણ આપણે એ 20 મૂલ્યોને અપનાવવાના છે, આપણો સ્વભાવ બનાવી દેવાનો છે. જ્યાં સુધી એવું ના થાય ત્યાં સુધી આત્મજ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. આવું ભગવાન ગીતામાં શીખવાડે. એટલે એ મૂલ્યો બુદ્ધિથી આપણે સમજીએ ધીરે ધીરે. છતાંય અંતઃકરણમાં જે જન્મો જન્મના સંસ્કાર છે, ભોગના સંસ્કાર, વિષયોના સંસ્કાર, અને દરેક ઓળખે છે આ બધા સંસ્કારને, કે કેવી રીતે આપણને આ બધી વસ્તુઓ સતાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આખું એનું સૈન્ય છે. એને આસુરી સંપત્તિ પણ ભગવાન કહે છે. એટલે કૌરવો અને પાંડવોનું વર્ણન થતું હોય તો ઠીક છે, એ તો ઘટના પૂરી થઈ ગઈ હજારો વર્ષ પહેલા, પણ આજે એ ઘટના ચાલુ છે. ક્યાં ચાલુ છે? દરેકના હૃદયમાં. આપણી અંદર જ છે. આપણી અંદર પાંડવો પણ છે અને કૌરવો પણ છે, આસુરી સંપત્તિ પણ છે અને દેવી સંપત્તિ પણ છે. આપણે ઓળખતા નથી. પડી આપણે અહંકારમાં મસ્ત છીએ. બીજાની આસુરી સંપત્તિને ઓળખીએ, કદાચ બીજાની દેવી સંપત્તિને ઓળખી જઈએ, પણ પોતાની અંદર કેટલી માત્રામાં દેવી સંપત્તિ છે, કેટલી આસુરી સંપત્તિ છે, એને ઓળખવાનો પ્રયાસ થતો નથી. ખરેખર એની ઉપાસના છે. આપણું જીવન એના માટે મળ્યું છે, મનુષ્યનું જીવન, કે હું મને જાણું, મારા વ્યક્તિત્વને ઓળખું, મારી અંદર કેટલા દોષ છે, મારી અંદર કેટલા ગુણ છે, એ બધું હું જાણું. અને ધીરે ધીરે આ બધું જે અજ્ઞાન છે એ કેવી રીતે મારા આત્મ સ્વરૂપને ઢાંકી દે છે. અને માટે જ્યાં સુધી હું આવરણ દૂર નહીં કરું, બધા દોષને દૂર નહીં કરું, ત્યાં સુધી મારા આત્મ સ્વરૂપનું દર્શન કરવા માટે હું યોગ્ય નહીં બનું. મારી જ બુદ્ધિ મને દર્શન કરાવશે આત્માનું. આપણું જ મન આપણને આત્માનું દર્શન કરાવે, બીજાનું દર્શન કરવાની વાત નથી. પણ આ સમજાતું જ નથી આપણને કે ભાઈ આપણી બુદ્ધિમાં જ આ બધા દોષ રહેલા છે, હૃદયમાં જ આ બધા દોષ રહેલા છે. અને જીવનમાં એક જ કામ કરવા માટે ભગવાને મોકલ્યા છે. ભગવાન કહે છે મેં તમને જેવું બનાવ્યા, તમારું સર્જન કર્યું છે અંતઃકરણનું. અંતઃકરણ તમે જો બધા ટેક્સ ભણતા હો, તત્વબોધ વગેરે અધ્યયન કરતા હો તો તમને ખબર હોય કે અંતઃકરણ શાનું બનેલું છે. રામચરિત માનસમાં એવી ચર્ચા ના આવે, પણ આપણને આવડે જ છે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ રામચરિત માનસને સમજવા માટે.
કારણ કે છેવટે તો બધા ત્યાં જ લઈ જવાના છે. તમે રામચરિત માનસનું અધ્યયન કરો કે ભાગવતનું અધ્યયન કરો, છેવટે તો આપણને બધા આત્મજ્ઞાન તરફ જ લઈ જનારી વસ્તુઓ છે. તો આત્મજ્ઞાન માટેની પ્રક્રિયાઓ આપણને આવડતી હોય તો આપણે અહીંયા એનો પણ ઉપયોગ કરી શકીએ કે શું કામ જરૂરી છે, મૂલ્યો ભગવાન શું કામ શીખવાડે છે. તો કે અંતઃકરણ અશુદ્ધિ એટલે શું? તો કે આ બધી વસ્તુ રાગ દ્વેષ મદ મોહ માત્સર્ય, કોણ નથી ઓળખતો આ બધી વસ્તુઓને? ભરપૂર માત્રામાં બધું હોય છે બધાની અંદર, પણ એને દૂર કેમ કરવા કે દૂર કરવા જોઈએ એના વિશે આપણે કોઈ પ્લાનિંગ કરતા નથી. અમેરિકા જવાની પ્લાનિંગ થઈ ગઈ હોય, અમેરિકાથી પાછા આવવાની પ્લાનિંગ થઈ ગઈ હોય, દીકરાના લગ્નની તારીખો નક્કી થઈ ગઈ હોય, બધું પ્લાનિંગ હોય. પ્રવાસમાં ક્યાં જવું છે, કેમ જવું છે, કોની સાથે જવું છે, કોની સાથે નથી જવું, બધું નક્કી થઈ ગયું હોય. પણ આ બિચારો પ્લાન, આનો પ્લાન ક્યારેય બનતો નથી. ખરેખર તો જીવન જ એના માટે છે. ભગવાને પ્લાન બનાવીને આપેલો છે આપણને કે તમને મોકલ્યા છે તો મેં તમારું અંતઃકરણ જે રીતે બનાવેલું છે. તત્વબોધ કહે છે કે ભાઈ અંતઃકરણ તો સાત્વિક તત્વોનું બનેલું છે, પંચ મહાભૂતના સત્વ અંશમાંથી અંતઃકરણ બનેલું છે. તો એ તો સ્વભાવથી તો અત્યંત શુદ્ધ જ છે. ભગવાનની બનાવેલી વસ્તુ તો શુદ્ધ જ હોય, તો શુદ્ધ જ છે. આપણે એવી રીતે જીવન જીવીએ છીએ કે અંતઃકરણની અંદર બધા દોષ જમા કર્યા જ કરીએ છીએ અનાદિકાળથી. એટલે પછી કબીરજીએ કહેવું પડે કે ભાઈ જ્યો કી ત્યો ધરી દીની ચદરિયા. કબીરજી અંતઃકરણ સાફ કરવા માટે જીવનનો ઉપયોગ કર્યો. આપણને કહે છે કે તમે પણ એવું જીવન જીવો. ભગવાને જેવું અંતઃકરણ બનાવ્યું છે એવું તમે સરસ પવિત્ર કરીને પાછું આપો. એટલે અંતઃકરણ શુદ્ધ થાય તો પછી આત્માનું દર્શન થાય છે. પછી આત્મા એટલે કે ભગવાન કૃપા કરીને પોતાનું દર્શન આપે છે. એનું નામ મોક્ષ છે. પણ આપણને એની કંઈ બહુ ખબર નથી, બેખબર બનીને જીવીએ છીએ. એટલે ભગવાનની વાતો ભલે કરીએ, બધું કરીએ, પણ એ ભગવાનમાં કંઈ બહુ રસ નથી હોતો. એ હોય તો હોય, ભલે ન હોય. તે તારા જ અંતઃકરણમાં છે, તારી જ વાત છે, ભલે ન હોય. આપણને કેમાં રસ નથી. એટલે ભાઈ એ ભગવાનના દર્શન એટલે તારા દર્શન તારે કરતા શીખવાનું છે. પણ હજી એ સુધી આપણે પહોંચતા નથી. આપણને મંદિરમાં ભગવાનના દર્શન કરવા ગમે, બીજે તીર્થયાત્રા કરીને ભગવાનના દર્શન કરવા ગમે, આપણા ઘરમાં ભગવાન બિરાજમાન તો એના દર્શન કરવા ગમે, પણ આપણા હૃદયમાં જે ભગવાન બિરાજમાન છે એના દર્શન માટે હજી આપણી અંદર તાલાવેલી જન્મતી નથી. કેમ નથી જન્મતી? અંતઃકરણમાં બધી અશુદ્ધિ છે. બધાના અંતઃકરણમાં અશુદ્ધિ છે, જીવ માત્રના. પણ ભગવાને આપણા ઉપર કૃપા કરીને મનુષ્યનો દેહ આપ્યો કે તમે આ બધું સમજી અને તમારું અંતઃકરણ શુદ્ધ કરો. એટલે ખરેખર જીવનમાં ભક્તિ સિવાય કોઈ પ્રયોજન જ નથી હોતું ભગવાનની દૃષ્ટિએ. તો ભગવાનના ભજન સિવાય બીજું કોઈ ધ્યેય જ નથી. પણ આપણે જ્યારે સમજીએ ત્યારે આપણે તો સંસારનો સૌથી મોટો મહત્વનો છે. જે સંસારમાં કોઈ પ્રકારનું સત્ય નથી, એ સંસારને એટલું બધું સત્ય માની લીધેલો છે. એટલે ભગવાનનું ભજન કરવા માટે આપણે વૃદ્ધાવસ્થા પસંદ કરીએ કે હમણાં તો કંઈ ના હોય, બાળકોને દૂર રાખીએ કે હમણાં કે તમારે બધું કરવાની જરૂર નથી. એટલે ખબર નહીં કેવું માણસ આવું જીવન જીવતો હશે. બહુ દુઃખ થાય આપણને કે આ પોતે તો ખાડામાં પડેલા છે, પોતાના છોકરાને ખાડામાં નાખે છે, પોતાના પરિવારને, જનરેશનને, બધા ખાડામાં અંધકાર ભરેલું જીવન જીવતા આવડે છે. પોતે આગળ નથી વધતો કે બીજાને માર્ગદર્શન નથી આપતો. આવું છે. આ જો બરાબર સમજાયું હોય કે આવું છે ને આમાંથી હવે મારે મુક્ત થવું હોય, એટલે ભયાનકતા દેખાડી સંસારની કે આવું છે કે નહીં, તો કે આવું છે, કહેવું જ પડે એવું છે. કહેવું જ પડે એવું છે કે આપણે આપણા પરિવારના સભ્યોને એ જ અંધકારમાં નાખી રહ્યા છે. કોઈ આપણે એવા સંસ્કાર આપતા નથી કે એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે. આ જીવનની વ્યવસ્થા છે. કોણ કરાવે છે આ બધું? આપણું અજ્ઞાન. એટલે ભગવદ્ ગીતાની દ્રષ્ટિ એવી હોય કે તમે તમારા જીવનમાં આ અંતઃકરણની અશુદ્ધિ છે એને દૂર કરવા માટે મૂલ્યોને સમજો, મૂલ્યોને અપનાવો અને એના આધારે તમે જીવન જીવતા શીખો. જીવનનો આધાર મૂલ્યો બનાવો, જેથી તમારું વ્યક્તિત્વ બને, તમારો સ્વભાવ બદલાય. અને એમ કરતાં કરતાં તમને આત્માના દર્શનમાં
રસ પડે અને કામ થાય જલ્દીથી. જે સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, પ્રાપ્ત થાય, સાચી સમજ પ્રાપ્ત થાય. તો ભગવાન આવું ગીતામાં શીખવાડે છે. હવે કદાચ ગીતાના ઉપદેશને અનુસરીને કોઈ જીવન જીવતો હોય તો એને પણ ખબર છે, ભક્તને પણ ખબર છે કે ગમે તેટલી ભક્તિ કરો, ગમે તેટલું તમે નિષ્કામ કર્મથી સેવન કરો કે મૂલ્યોનું અનુષ્ઠાન કરો, ઉપાસના કરો, પણ આ બધા જે દોષ છે એના એટલા મૂળિયા ઊંડા છે. કયા દોષ? એ જ કામ, ક્રોધ, લોભ, આખું સમજી લેવાનું. એને યોગની ભાષામાં 5 પંચક્લેશ કહીને બતાવે. અવિદ્યા તો બાજુએ કરી દો, એમાંથી જન્મેલી અસ્મિતા, પછી એમાંથી રાગ અને દ્વેષ, અને પછી રાગ અને દ્વેષની પરાકાષ્ઠા એટલે કે અભિનિવેશ. આ સંસારનું સ્વરૂપ છે, આ ક્લેશનું સ્વરૂપ છે જે બુદ્ધિમાં છે. સમજાય છે ખરું? સમજાય છે આ બધી વસ્તુ? પછી એમાંથી જે જૂનું છે બધું, જે નથી ગમતું ને આપણને, એ બધું એના જ બાળ બચ્ચા છે. એને ગીતા 2 વિભાગમાં વહેંચી દે, રાગ અને દ્વેષ. પછી રાગ અને દ્વેષ દૂર કરવા જીવન જીવો. પછી કામ, ક્રોધ, લોભ, મોહ એ બધું દૂર કરવા માટે તમે જીવન જીવો. એ દૂર કરવા, એ જ અશુદ્ધિ છે. જે દૂર કરવા પ્રયત્ન કરી રહ્યો છે એને પણ ખબર છે કે એ લોકો કેટલા શક્તિશાળી છે. અર્જુન કહે છે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. ભગવાન અમારું મન માથા બારે છે. એટલે કેમ તમારા ઉપદેશને હું સમજુ છું, ઉપદેશ બરાબર છે, પણ એ ઉપદેશ કેમ જીવનમાં ઉતારવો મને સમજાતું નથી. અને કોઈક મારી પાસે જબરજસ્તી ખોટું કરાવડાવે છે એટલે આપણને બહુ સારું પડે. કોઈક જબરજસ્તી કરાવે છે તો હું નિર્દોષ છું, સમજ પડી ને? કોઈક કરાવે છે, કેને પી દેવેના, કોઈક એવો છે શક્તિશાળી પરિબળ જે જબરજસ્તી કરાવે છે. એટલે આપણે પછી પેલા ભૂત પ્રેતના ચક્કરમાં આવી જઈએ કે કોઈક એની પાસે કરાવડાવે છે. એ નથી કરતો પણ કોઈક બીજું કરાવડાવે. એ પછી એમાંથી જે બધા ફાન પગથિયા શું કહેવાય એને, એ બધું ચાલે છે સમાજમાં. જે હોય એ બધું હોય કે ના હોય, પણ આ તો રાક્ષસ છે જ. આ તો વળગાડ આપણી બુદ્ધિમાં છે જ. બરાબર સમજો એને કે આ બધું તો છે જ. એટલે જે ખરેખર સિન્સિયર છે, ગંભીર છે કે ભાઈ મારે આ દોષમાંથી મુક્ત થવું જ, એને ખબર છે કે આમાંથી મુક્ત થવું કેટલું અઘરું છે. તમારું જ્ઞાન હોય, તમારી સાધના હોય, પણ એ દોષો જે મૂળિયા નાખીને અંદર બેઠેલા છે એને કેમ દૂર કરવા બહુ જ અઘરું છે. ત્યારે આ દાસ્ય ભક્તિ કામમાં આવે. એવી કોણ ઉપાય છે? ભગવાનના ચરણ કમળ, એનો પ્રભાવ એ દૂર કરશે. આપણે પ્રયત્ન કરવાનો, પણ ખરેખર કોણ દૂર કરનાર છે? ભગવાનના ચરણ કમળ. એટલે ચરણ કમળની વાત આવી એટલે અમે આપણે આખા ભગવાનનું સ્વરૂપ તો ના જાણી શકીએ, જોઈ શકીએ ખરેખર જે ભગવાનનું સ્વરૂપ છે, તો ચરણ કમળની કલ્પના કરી શકીએ. ચરણ કમળને પણ જોઈ ના શકીએ. પૃથ્વી ભગવાનના ચરણ કમળ હોય તો આપણે ક્યાં આખી પૃથ્વીને જોઈ શકવાના? પણ મનમાં બુદ્ધિ, મનની ભાવના, બુદ્ધિની ભાવના કહો, મનની ભાવના કહો કે ભાઈ એક વિચાર કે હું અત્યંત તુચ્છ છું આખા જગતમાં. એટલે એક સરસ શબ્દ વાપરેલો છે ભગવાને અહીંયા. જ્યાં એવો ભાવ હતો કે આખું જગત ભગવાન નું સ્વરૂપ છે, અને માટે દાસ્ય ભક્તિ એટલે શું? મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. પહેલી જે વ્યાખ્યા કરી દાસ્ય ભક્તિમાં
સો અનન્ય જાકે અસીમતી ન ટરઈ હનુમંત મેં સેવક સચરાચર. એટલે ભગવાનનો જે અનન્ય ભક્ત છે એની બુદ્ધિ કેવી હોય કે હું દાસ્ય ભક્તિનું વર્ણન છે કે હું દાસ છું ભગવાનનો. પણ સેવક કોણ, સેવ્ય કોણ છે, કોનો દાસ છું? સેવ્ય કોણ છે? શ્રી રામચંદ્રજી તો ખરા હનુમાનજી માટે કે હનુમાનજી કે હું એમનો દાસ છું અને મારા સ્વામી શ્રી રામચંદ્રજી છે, એટલે હું સેવક ખરો. પણ ખરેખર તો જે સ્વામી છે એ કોણ છે? તો કે સચરાચર રૂપ સ્વામી ભગવંત. આખું જગત ચર અને અચરનું બનેલું, એટલે કે બધા જ જીવો સર્વનામ રૂપ એ સાક્ષાત રામચંદ્રજીનું સ્વરૂપ છે. એટલે આખું જગત ભગવાનનું સ્વરૂપ છે અને એ જગત સેવ્ય છે. ખાલી રામચંદ્રજી સેવ્ય છે એવું નહીં. શ્રી રામચંદ્રજી માત્ર સ્વામી છે અને હું ભક્ત છું એવું હનુમાનજી નથી માનતા. હનુમાનજી શીખવાડે છે અને આપણે શીખવાનું છે કે રામચંદ્રજી તો સ્વામી છે જ, પ્રશ્ન જ નથી. પણ એ ભગવાન ખરેખર ભગવાન કેવા છે? તો કે જગતથી ભિન્ન નથી. રામચંદ્રજી જે ભગવાન છે, રામચંદ્રજી હોય કે કૃષ્ણ હોય કે કોઈ પણ ભગવાન એને જ કહેવાય કે જેમાં આખું જગત આવી જતું હોય. જગત ભગવાનથી ક્યારેય ભિન્ન ના હોય. ભગવાન જગતથી ભિન્ન હોય પણ આ જગત કે ભગવાનથી ભિન્ન નથી. ને આપણે ક્યાં રહીએ છીએ? આપણે જુદા રહેતા હોત ને તો વાંધો નહોતો. જગતની માને જરૂર નથી અને હું રામચંદ્રજીની સેવા કરીશ. પણ જેને હું કહું છું એ આ જગતથી ભિન્ન નથી. જેને આપણે હું કહીએ છીએ જગત જ છે, તો આપણો સમાવેશ જગતમાં થાય છે. તો બીજું જે જગત છે એ પણ ભગવાનનું જ અભિવ્યક્તિ છે. તો હવે મારે જીવન જીવવાનું છે તો કઈ બુદ્ધિથી જીવવાનું? એ રામચંદ્રજીની ભક્તિ કરીશું પણ આ જગતની સાથે લેવા દેવા નથી, એ તો કહી શકાય એવું જ નથી. કારણ કે આપણે જન્મ્યા ત્યાર પહેલાં જગત હતું જ. જગત હતું ને આપણો જન્મ થયો. એટલે જગત આખું આપણી સેવા કરી રહ્યું છે. ખરેખર તો જગતમાં જે કંઈ કામ થઈ રહ્યું છે એવું છે ને, આપણી બુદ્ધિમાં જગત એટલે આ બધા માણસો, પશુઓ, પક્ષીઓ, આપણે આટલું જ જાણીએ છીએ. જગત એટલે આ બધું જળ ચેતન, નદીઓ, પર્વતો, વૃક્ષો, પહાડો, વેલાઓ, પાંચ મહાભૂત, એને આપણે જગત કહીએ છીએ. પણ જે જગતની પ્રવૃત્તિ છે, જગતનો જે વ્યવહાર છે, જેમ કે સૂર્યનારાયણનો ઉદય થાય સવારના પહોરમાં, કોના માટે થાય છે? આજથી થાય છે? કેટલા વર્ષોથી થતું હશે? અનાદિકાળથી સૂર્યનારાયણ ઉગે છે, ચંદ્ર ઉગે છે, સૂર્ય અસ્ત પામે છે, ચંદ્ર અસ્ત પામે છે, વાયુ પોતાનું કામ કરે છે, ધરતી પોતાનું કામ કરે છે, આકાશ પોતાનું કામ કરે છે. કરે છે કે નથી કરતા? બધા આ બધો વ્યવહાર થઈ રહ્યો છે, જગત ચાલી રહ્યું છે અને આપણે પધાર્યા છીએ જગતમાં. અને બેપરવાહ આ બધાની નોંધ લીધા વગર આપણે જીવન જીવી રહ્યા છે. સમજ પડે છે? અને પછી લમણા કૂટીએ છીએ, મારા જીવનમાં આમ છે, મારા જીવનમાં તેમ છે. એટલે આપણને આપણું જ બધું દેખાય છે. હવે જ્યારે હું મારું ક્યારે કરી શકું? ભાઈ મને શરીર આપ્યું હોય ત્યારે. તો શરીર, મારા શરીર માટે, શરીરના સર્જન માટે આ જગતમાં જે કંઈ છે એ બધું હોય તો જ શરીરનો જન્મ થાય. તમે ઉપાસના જુઓ ઉપનિષદને, કેટલી સુંદર રીતે વર્ણન છે કે આ કેવી રીતે જીવની, પહેલાં તો કહે છે કે આ જીવ મૃત્યુ પછી જાય છે ક્યાં, એનો વિચાર કરતા શીખવાડે છે. પછી કહે છે કે જ્યાં જાય છે ત્યાંથી એની ગતિ આગળ કઈ રીતે થાય છે, પછી પાછો કેમ આવે છે. અને એ આખી જે પ્રક્રિયા બતાવે છે, આપણને એમ થાય કે ઓહો, અદ્ભુત પ્રક્રિયા છે. આ જગતમાં જે ઘટનાઓ બની રહી છે, સતત બની રહી છે, આપણે એનાથી બેભાન છીએ, એની નોંધ લેતા જ નથી. અને એ બધી જે કુદરતી જે બધી યજ્ઞ ચાલી રહ્યો છે, આહુતિ અપાઈ રહી છે, એમાંથી ધીરે ધીરે એ જે વૃષ્ટિ, પર્જન્ય, એની જે આહુતિ અપાય છે ભૂમિમાં, એમાંથી જે અન્ન પાકે છે, એમાંથી આપણું શરીર ઉત્પન્ન થાય છે. તો શરીર ક્યાંથી મળે? સમજ પડે છે ને? આખા જગતનો આ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે એટલે આપણું શરીર મળે છે. હવે આ સમજવા માટે આપણી પાસે ક્યાં બુદ્ધિ છે? તકલીફ એ છે ને, સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, કેટલો પ્રેમ જોઈએ આ બધું સમજવા માટે.
જો પ્રેમ હોય, આપણે તૈયાર હોઈએ તો આપણને એટલો બધો આનંદ થાય, આપણો અહંકારની જરૂર જ ના રહે. પછી આનંદ જ હોય કે કેવી સેવા થઈ રહી છે આપણી જગતમાં. હવે જો જન્મથી મૃત્યુ સુધી આપણા જીવનમાં પરમાત્માની જે આ સેવા છે ન હોય તો આપણું એક કર્મ, આપણા મહોત્સવ, આપણી સુખની પૂર્તિનો જે બધું ચાલી રહ્યું છે એમાં એક પણ વસ્તુ શક્ય ના બને. પણ આપણે કોને સત્ય માનીએ છીએ? આપણી પ્રવૃત્તિ, આપણા કર્મને. આની નોંધ લેવાતી જ નથી, જાણતા નથી. અને જાણવું નથી. તકલીફ એ છે, જાણવું નથી. તમે કહો તો કહો, એમાં શું? તમે કહો એટલે કે ફિલોસોફી, આપણે કંઈક થિયરી કંઈક સમજતા એવી રીતે સમજીએ. ભાઈ આ તો દર્શન છે. એટલે જગત પરમાત્માથી ભિન્ન નથી જ. આ દરેક ઉપનિષદ સમજાવે. તો અહીંયા હનુમાનજી એ જ કહી રહ્યા છે કે હું જે સ્વામીની વાત કરું છું એ સ્વામી આ જગતથી ભિન્ન નથી. એટલે કે જગત એનાથી ભિન્ન નથી. તો હવે હું જો દાસ હોઉં તો રામચંદ્રજીનો દાસ એટલે રામચંદ્રજી તો મારી સામે જ નથી, તો હું સેવા કેવી રીતે કરું? ખાલી મારા મનમાં રાખું કે હું દાસ છું, એવી ભક્તિની અહીંયા જરૂર નથી. ભગવાનને એવી ભક્તિની જરૂર નથી. એટલે ભગવાન કેવી ભક્તિ આપણી પાસેથી ઈચ્છે છે? કોની સેવા? કોની સેવા નક્કી થઈ? કોની સેવા નક્કી થઈ? આમાં જ શબ્દ વાપર્યો ને, મેં સેવક. હું તો સેવક, પણ સેવા કોની કરું? સચરાચર રૂપ, આખું જગત જેમાં ચર અને અચર એટલે આખું જગત આવી ગયું. એ જે છે એ જ ભગવાનનું શરીર. તો કોની સેવા કરવાની થઈ? જગતની. તૈયારી છે? જગતની સેવા કરવાની તૈયારી છે? ભાઈ તમે સેવા, આપણે ક્યાં આખા જગતની સેવા કરી શકીએ? ભગવાન જ જાણે છે. સેવા કરવા માટે મારી બુદ્ધિની તૈયારી કેવી હોય, મારી સમજ કેવી હોવી જોઈએ? હું ભગવાનનો દાસ છું. જ્યાં સુધી એ બુદ્ધિ ના હોય ત્યાં સુધી આપણે સેવા ના કરી શકીએ. જો આવી બુદ્ધિ હોય, આજ હું સત્ય ધ્યાનમાં રાખીને મારું જીવન જીવું, તો પછી મારા નાના મોટા બધા કર્મો સેવા બની જાય. સમજ પડે છે? કર્મો તો થઈ જ રહ્યા છે, પણ આપણે હું જ માલિક છું એ રીતે કર્મ કરીએ છીએ. હું કરતા ને હું ભોગતા એ સમજથી કર્મ કરીએ છીએ. જાણે કે મારા માટે જ બધું છે, મારા આગ્રહોને સંતોષવા, મારા સંકલ્પને પૂરા કરવા, એના માટે આપણે જીવન જીવીએ છીએ, કર્મો કરીએ છીએ કે હું આમ જ કરીશ, તેમ જ કરીશ, અને હું જ સાચો, કે જે કે આપણે જીવન જીવવાની રીત છે. અને મારું, હું અને મારું, આ હું અને મારું એ પણ દૂર થાય. આપણી જે જડતા છે, આપણા આગ્રહો છે એ પણ ધીરે ધીરે નબળા પડે. ક્યારે નબળા પડે? ક્યારે નબળા પડે? કઈ ભક્તિની વાત ચાલી રહી છે? દાસ્ય ભક્તિ. એને ક્યાંથી શરૂઆત થાય? દાસ્ય ભક્તિની. હનુમાનજી શું કહે છે? પોતાને દાસ કહે છે. એમ હું પોતાને દાસ કહું. એટલે ક્યારે આ બધું નબળું પડે? હું જ્યારે મારી બુદ્ધિમાં એવો નિશ્ચય કરું કે હું દાસ છું. એમનામ દાસ્ય ભક્તિ. આપણે એવા ને એવા રહીએ ને પછી હું ભગવાનનો દાસ છું એ કહેવાનો મતલબ નથી. મારે મારી બુદ્ધિમાં જ પરિવર્તન લાવવાનું છે કે હું ભગવાનના ભક્ત નહીં, પણ ભગવાનના ભક્તો છે એની કેટેગરીમાં નથી. જે ભક્તો છે એની પણ ચરણની રજની રજ છું. દાસસ્ય દાસઃ. જો આવી બુદ્ધિ હોય આપણી, એટલે કે નમ્રતા, બીજું કંઈ જ નહીં, નમ્રતા. આપણી બુદ્ધિમાં અહંકારને સત્યતા ન અપાય. આપણે એવું નક્કી કરીએ કે મારા અહંકારને હું સત્યતા નહીં આપું, અને હું પોતાની જાતને જતું કરીને, સહન કરીને, જવા દઈને, બસ મારું કર્તવ્ય ધ્યાનમાં રાખીને અને મારા કર્મથી ભગવાનની સેવા કરવાની વૃત્તિ બનાવીને, ભાવના બનાવીને, પ્રેમથી હું ભગવાનની ભક્તિ કરું, તો પછી હું દાસ્ય ભક્તિ શીખું છું જીવનમાં. આવું હોવાથી, એક જ લક્ષણ હોવાથી દાસ્ય ભક્તિની વિશેષતા કે જ્યાં મારો અહંકાર નમ્ર બનાવવાની વાત છે, એને છોડવાની વાત છે
કે એને સૂક્ષ્મ બનાવવાની વાત છે, અહંકારને તુચ્છ બનાવવાની વાત છે. માટે હવે પૂર્ણતાને પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અહંકાર નો નાશ ના ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ શક્ય જ નથી. કબીરજી એવું કહે છે કે ભાઈ પ્રેમ ગલી અતિ સાકરી તામે દોન સમાય, પહેલે મેં था गुरु नहीं अब गुरु है मैं नहीं. આ પરિવર્તન આવે ભાઈ આપણી બુદ્ધિમાં. પ્રેમ ગલે એટલે આપણું હૃદય, બુદ્ધિ એ એક જ બુદ્ધિ છે, એક જ અંતઃકરણ છે. એને કે અતિ સાકરી, એમાં બે જણને સ્થાન નથી. પહેલા અહંકારને સ્થાન હતું. સંસારી બુદ્ધિ કેવી હોય? હું અને મારું. પછી જેમ જેમ જીવનમાં ગુરુની મહત્તા, ગુરુનું મહત્વ, ગુરુની શરણાગતિ, પહેલા ગુરુનો ભાવ મહત્વ ના હોય, અહંકારનું મહત્વ હોય. પછી ધીરે ધીરે આપણી અંદર પરિવર્તન આવે. અબ ગુરુ હે મેં નહીં. ગુરુની જગ્યાએ ભગવાન મૂકો. તમે ભગવાનની ભક્તિ કરી રહ્યા હો તો તમે એમ કહો. પહેલા અહંકાર હોય, ભગવાનને જરા તરા સ્થાન હોય તો હોય, દુઃખ આવે ત્યારે, બાકી કે ભગવાનનું મહત્વ ના હોય. પણ જેમ જેમ તમે જીવન જીવતા જાઓ ભગવાન માટે, બધું સમજતા જાઓ. અચ્છા, ને ભક્તિ કે કરવાની વસ્તુ નથી. કરનાર કોણ છે? કર્તા, કર્તૃત્વ. હવે જો ભક્તિ કરવાની જ વસ્તુ હોય તો કર્તૃત્વ તો મજબૂત જ બનવાનું ને. પહેલા તમે બીજું ત્રીજું કરતા હતા, ભગવાનની ભક્તિ કરનારા બની ગયા. સમજાય છે? એટલે એક કર્તૃત્વને તો હટાવવાની વાત છે. એટલે ભક્તિ કઈ કરવાની વસ્તુ નથી. સંસારી કર્મો કરવાના હોય, ભગવાનના કર્મો કરો, એવું કર્મની સાથે લેવા દેવા નથી. ભક્તિ એટલે સમજની સાથે લેવા દેવા છે, જ્યાં અહમ કરતા એ ભાવ ધીરે ધીરે નિર્મૂળ થાય. એટલે કર્મનો બોજ ઓછો થાય. સમજ જ બદલાવી જોઈએ આપણે. તો પછી જે અહમ કરતા એ જે હતો એની બદલે હવે હું ભગવાનનો ચરણની રજની રજ, તેમ આપણો અહંકાર તુચ્છ બને, અત્યંત તુચ્છ બને. આપણો અહંકાર તુચ્છ બને એટલે આપણા અંતઃકરણમાં સામ્રાજ્ય કોનું હોય? ભગવાનનું. અત્યારે કોનું સામ્રાજ્ય છે? અહંકારનું. ભગવાનનું જરા તરા. ભગવાનનું સામ્રાજ્ય શેનાથી વધે? કર્મથી ના વધે. ભગવાનનું સામ્રાજ્ય શેનાથી આવે? મારી ખોટી સમજ દૂર કરવાથી. કેમ આવું હશે? કેમ આવું હશે? ભગવાનનું સામ્રાજ્ય ખોટી સમજથી દૂર થાય કેમ હશે? કારણ કે ભગવાન તો છે જ. ભગવાન તો છે જ, એની સમજ નથી. અને પેલો કરતા એના ઉપર ચડી બેઠેલો છે, અહમ કરતા. આ સમજાય ને તો આગળ કામ થાય. સમજવું નથી ને તકલીફ એ, સમજવું નથી. સમજવાની તૈયારી વિશે સમજવાની વસ્તુ છે. એટલે આખી વ્યક્તિ જુદી હોય. સમજનાર વ્યક્તિ, સમજવાની વૃત્તિ જુદી હોય. આ તો બધું સમજી કરીને બેઠા હોય એ રીતે આપણે સાંભળતા હોઈએ તો કશું નવું આવે જ નહીં આપણી અંદર. રસ પડે આપણને વસ્તુ જાણવા માટે અને લાગે કે હા અજ્ઞાન છે. આખી વસ્તુ જુદી હોય, ક્યુરિયોસિટી જુદી હોય, એ જિજ્ઞાસા જુદી હોય વ્યક્તિની. જ્ઞાનની ઉપાસના છે. એટલે જેમ જેમ આપણે પછી તો આખી જિંદગી આ ઉપાસના જ ચાલવી જોઈએ ને. શું કામ આપણે ખોટું સંગ્રહી રાખીએ, અસત્યને શું કામ પકડી રાખીએ? આટલો સરળ રસ્તો હોય, બીજું કંઈ કરવાનું જ નથી ખરેખર. તો ભક્તિમાંય કશું નથી કરવાનું, સેવામાંય કશું નથી કરવાનું, જ્ઞાનમાંય કશું નથી કરવાનું. કર્મ તો થઈ જ રહ્યા છે. કર્મ તો થઈ જ રહ્યા છે. આપણા હૃદયમાં ભાવનાઓ બની જ રહી છે, લાગણીઓનો પ્રવાહ વહી જ રહ્યો છે, બુદ્ધિમાં વિચારોનો પ્રવાહ તો વહી જ રહ્યો છે. આપણે શું કરવાનું છે? વિચાર કરો. શું નવું કરવાનું છે? કશું કર્મ હાથ પગ હલાવતા હોય તો હવે નહીં હલાવવાનો એવો ઉપદેશ છે? તમે ભોજન ના બનાવતા હો, પહેલા જાતે બનાવીને જમતા હો, ઘરના કામ કરતા હો, તો હવે એવો ઉપદેશ છે કે ઘરના કામ નહીં કરવાના? એવો ઉપદેશ છે? લાગણીઓનો પ્રવાહ બંધ થઈ જવો જોઈએ, તમારે કઈ એવો વ્યવહાર નહીં કરવાનો, એવો ઉપદેશ છે? બધું થઈ જ રહ્યું છે. કામ ક્યાં કરવાનું છે? અહીંયા મારી સમજ સુધરે, સાચી સમજ. કારણ કે આપણે જે બધું થઈ રહ્યું છે એના પાયામાં
ખોટી સમજ છે. સમજને જ સુધારવાની છે. એ સમજ સુધારવા માટે પ્રેમ જન્મે. અને એ કઈ સમજ છે તો કે પરમાત્માને ધ્યાનમાં રાખીને સમજ છે ને પરમાત્મા સત્ય છે. માટે એ પરમાત્માની સમજ હું જ્યારે પ્રાપ્ત કરું તો એને જ્ઞાન કહેવાય. પછી મારા કર્મ પરમાત્માની સમજને ધ્યાનમાં રાખીને હું કરું તો યોગ કહેવાય. નિષ્કામ કર્મ તો મારી લાગણીઓ, મારી ભાવના, એ બધાને હું એવો માર્ગ આપું કે પરમાત્માની સમજ એમાં વચ્ચે આવે. પરમાત્માને સત્ય રાખીને જ્યારે મારી ભાવનાઓ પ્રગટ થાય એનું નામ ભક્તિ. વસ્તુ તો એની એક છે ને, તમે લાલાની પૂજા કરો તો શું કરો? ઘરમાં ભોજન બનાવો એ જ આપવાના છે. ભોજન તો જ જમાડવાના. ભગવાનને તમે અભિષેક કરાવો તો ઘરમાં જે સ્નાન વગેરે પ્રવૃત્તિ થતી હોય ભગવાન માટે એ જ છે ને. ઉપચારો બધા છે, ઉપચારો નવા ક્યાંથી આવે? આપણે જે કરીએ છીએ જ છે ને. તમે મહેમાનને આગતા સાગતા કરો, આસન આપો, એમને જળપાન કરાવો, પછી કંઈક ભોજન કરાવો. ભગવાનને જ કરાવવાનું છે ને. એને આપણે અભિષેક કહીએ, એને નૈવેદ્ય ધરાવું કહીએ, એને આરતી કહીએ. વસ્તુ તો એની જ છે ને. વ્યવહાર તો એનો જ છે ને, કે નવો વ્યવહાર નથી, પણ આ શીખવાડે છે આપણને કે ભાઈ આ રીતે વ્યવહાર થાય, આ પ્રકારે જીવન જીવવાનું છે. તો મારી સમજ જ સુધારવાની છે. પેલું ટ્રેનિંગમાં શીખવાડે છે કે તમે આ રીતે ભગવાનની ભક્તિ કરો વગેરે. અને જેમ જેમ આપણે આપણી સમજ સાચી સુધારતા જઈએ તેમ તેમ જેમ પરમાત્માની સમજ આવતી જાય, જે પરમાત્માનું સ્વરૂપ છે કે પૂર્ણમિદમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, એ જ્યારે સમજ આવતી જાય તો સમજાય કે અત્યારે આ ક્ષણે જે છે તે પૂર્ણ સ્વરૂપ પરમાત્મા છે. આ સમજ આવે તો હવે અહંકારને જગ્યા રહેતી નથી. એટલે જેમ જેમ પરમાત્માની સમજ આવે તેમ પરમાત્માનું સ્થાન વધતું જાય બુદ્ધિમાં. પરમાત્માનું સ્થાન વધતું જાય કારણ કે એ જ છે સત્ય. એટલે સ્પષ્ટ થતું જાય. તમે એની ઉપરનું આવરણ દૂર કરતા જાઓ તો અહંકાર આવરણ છે, રાગદ્વેષ આવરણ છે, કર્તૃત્વ ભોક્તૃત્વ આવરણ છે. એ બધું બુદ્ધિમાંથી જેમ જેમ દૂર થાય તો એ હટી જાય. તો એના પાયામાં કોણ હતું? ખાલી જગ્યા ના થાય. તમે આ સામાન અહીંથી આમ લઈ જાઓ ને તો અહીંયા હવે આ સામાન નથી, ભાઈ રૂમ ખાલી કરો, ખાલી કરી. પણ પછી ખાલી જગ્યા જે છે એને હટાવી શકો? એ ખાલી જગ્યાએ કશુંક છે ને ત્યાં. તો એવી જગતમાં એક પણ પદાર્થ એવો નથી કે પદાર્થને હટાવો અને ત્યાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ના આવે. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા તો ઇનફેક્ટ એવો છે કે જ્યાં જળ પદાર્થો છે ત્યાં એ જ છે. ખરેખર એ જ છે, તો સર્વત્ર છે. તો આપણી બુદ્ધિમાં એ હોય કે ના હોય? તો હોય જ, અને જ્ઞાન સ્વરૂપ છે. પણ આપણે એને ઢાંકી દીધો છે. કઈ રીતે? અહમ કરતા અહમ ભોગતા, આ વિચારો છે. તો આ સત્સંગથી શું કામ થતું હોય? કર્તૃત્વ ઓછું થતું હોય. મને આલંબન આપ્યું કે આ અહંકારને જે એટલો શક્તિશાળી છે, કોઈ દિવસ એણે સત્યનો વિચાર કર્યો જ નથી. તો હવે જ્યારે તક મળી છે, મનુષ્યનો જન્મ મળ્યો છે, તો એ ખોટા અહંકારના વશમાં જન્મો જન્મોથી ભટકીએ છીએ. તો એ અહંકારને દૂર કરવા માટે આલંબન આપ્યું. કયું આલંબન આપ્યું? ભગવાનના ચરણો. ભગવાનના ચરણોમાં હું સમર્પિત થાઉં, પોતાને હું દાસ્ય માનું. એટલે નમસ્કાર કરવા માત્રથી કે આપણે ભગવાનને સમર્પિત નથી થતા. નમસ્કાર તો કરવાના જ છે, પણ ખરી વસ્તુ કઈ છે? મારા અહંકારને મારે ધીરે ધીરે દૂર કરવાનો છે. તો દાસ્ય ભક્તિનો આ મહિમા છે. માટે એકે ભક્તિમાં આવું સીધું જ વાત નથી. છે ખરું, સમર્પણ બધામાં છે, પણ અહીંયા તો દાસ્ય, હું દાસ છું એ બુદ્ધિ આવી ત્યારે સમસ્ત જગત મારા માટે હવે સ્વામી સમાન છે. રામચંદ્રજીનું સ્વરૂપ છે. માટે દરેકની આજ્ઞા મસ્તક ઉપર છે. એટલી નમ્રતા આવા ભક્તની અંદર હોય છે, જે બહુ જ મુશ્કેલ છે. પણ તુલસીદાસજી મહારાજને અત્યંત પ્રિય છે. કે છે કે જ્યાં સુધી તમે આવો ભાવ લાવીને ભક્તિ નથી કરતા ત્યાં સુધી ઉદ્ધાર શક્ય નથી. ખાસ વસ્તુ કહી, રાગુ દેશુ રાગુ રોષુ ઈર્ષા મધુ મોહુ જની સપનેહુ ઇનકે બસ હોહુ સકલ પ્રકાર વિકાર બિહાઈ મન ક્રમ વચન કરેવ સેવકાઈ.
એટલે સેવકનું જીવન કેવું હોય? મન કર્મ વચન ધ્યાન જો લાવે, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત મીરા, સંકટ સે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. આ જે અજ્ઞાન છે એમાંથી દૂર મુક્ત થવું એટલું જ નહીં, જીવન કેવું હોય? મન કર્મ વચન ધ્યાન, એટલે આપણું સાવધાનીપૂર્વકનું આપણું જીવન હોય, બુદ્ધિપૂર્વકના આપણા કર્મો હોય, વ્યવહાર હોય, અને મુખ્ય ધ્યેય કયું છે? રાગુ, રોષુ, ઈર્ષા, મદુ, મોહ. આ જે બધી આસુરી સંપત્તિ છે એ કેમ દૂર કરવી? રાગ, દ્વેષ, ઈર્ષા દૂર કરવા માટે જે જીવી રહ્યો છે, હવે એનું ધ્યાન ક્યાં હોય? તમે કારીગરોને બધાને જુઓ, કલર કરતા હોય, રંગકામ કરનારાને જુઓ, જે પણ કર્મ થતું હોય ને એ કર્મ કરનાર વ્યક્તિનું ધ્યાન ક્યાં હોય? કોઈ પણ કર્મ જ્યારે કરો તો તમારે નાની છોકરીઓને, હવે તો બધું જમાનો ગયો, પણ આપણને શીખવાડે સરખું વાળ, જો અહીંયા ધૂળ છે તો જે તું ક્યાં જોવે છે, કામ કરવાનું ધ્યાન રાખ. એવું કેમ કહેવું પડે? કારણ કે કામ હાથમાં લીધું છે. કામ હાથમાં લીધું એટલે તમારી દ્રષ્ટિ હોવી જોઈએ ને. સફાઈનું કામ હાથમાં લીધું તો તમારી નજર ક્યાં હોવી જોઈએ? ગંદકી ઉપર, કે ભાઈ જ્યાં જ્યાં ગંદકી છે એને તમે દૂર કરો. તો દરેક કામમાં એવું જ છે. કલર કરનારો માણસનું ધ્યાન ક્યાં હોય? બી કલર બધી જગ્યાએ થવો જોઈએ. જે પેલો હથોડો લઈને છીણી લઈને મંડી પડ્યો હોય એનું ધ્યાન પણ એનું ફોકસ હંમેશા શું હોય? કે ભાઈ એને જે કરવાનું છે તે એના વચમાં આવતી વસ્તુઓ દૂર થાય. એમ ભક્ત કહો, સેવક કહો, સાધક કહો, એના જીવનમાં, સમસ્ત જીવનમાં એનું મુખ્ય ધ્યેય, એનું ફોકસ ક્યાં હોય, ધ્યાન ક્યાં હોવું જોઈએ? મન કર્મ વચન ધ્યાન જો લાવે. એટલે શું? તો કે મારું ધ્યાન ક્યાં હોય? મારી અંદર રહેલા રાગ, દ્વેષ, ઈર્ષા, મદ, મોહ, આ જે બધો કચરો છે એની સફાઈ કરવામાં. આપણે દેવું કીધું શીખ્યા નથી. આપણે દેવું કંઈ શીખ્યા નથી, સમજ પડે ને? એ અંદર જેવી ગંદકી હોય ચાલે, બહાર મારું ઘર આમ ચોખ્ખું હોવું જોઈએ. કોઈ દિવસ વિચાર કરે છે કે અંદર મને ગમે છે એટલા મારી સાથે બેસું? બહાર બધું આમ નીટ એન્ડ ક્લીન હોય, સારું છે, ચલો ભાઈ તમને આવડે છે, અંદર એવું કોઈ શીખવાડ્યું નથી. તો આ તો ભક્તિ તો શું શીખવાડે છે? અંદર ચાલશે બધું ગમે તેવું એમ. બહારથી આપણે બધું ડેકોરેશન કરીએ, આ કરીએ, તે કરીએ, ભગવાનની પૂજા, બધું સરસ મજાનું તૈયારી કરીએ, સરસ છે. પણ પછી અંદર જે બિરાજમાન પરમાત્મા છે એ જ્યાં રહેલા છે એ અંતઃકરણને સ્વચ્છ બનાવવા માટે શું કરવાનું છે? રાગુ, રોષુ, ઈર્ષા, મદુ, મોહુ, આ બધું જ્યાં સુધી હશે ત્યાં સુધી ભગવાનના દર્શન થવાના નથી. એટલે જીવન શું જન્મો જન્મનું કામ છે. એક જન્મનું કામ નથી, જન્મો જન્મોનું કામ છે. અને ફોકસ આપણું ત્યાં જ હોવું જોઈએ. આવું જે કરે છે નમ ભક્ત, પછી એ ગમે તે સ્થિતિમાં કેમ ના હોય, ગમે ત્યાં કેમ ના હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવા હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, એ શેઠ હોય કે ન ગમે તે હોય, એનું જે પણ જીવનમાં સ્થાન હોય, પણ એનું મન ક્યાં લાગેલું હોય? અંતઃકરણની શુદ્ધિમાં, ભગવાનને સાથે રાખીને. અને ભગવાનમાં રસ છે, ભગવાનની ભક્તિમાં રસ છે. તો આ દાસ ભક્તિની અંદર આવું બધું વર્ણન હોય. આપણને એમ કે ભક્તિ એટલે બસ તમારા ભજનની જ વાતો હોય અને ભગવાનની કથાની જ વાતો આવી જોઈએ, એવું બધું આવવું જોઈએ ને. એની બદલે આ કેવું વર્ણન કરે છે? અને તુલસીદાસજી વર્ણન કરે છે દાસ્ય ભક્તિની અંદર રાગુ, રોષુ, ઈર્ષા, મદ, મોહ. વિચાર કરો. એટલે આ દૂર ના થાય અને બીજું કંઈ પણ થતું હોય તો એ ખરા અર્થમાં ભક્તિ નથી. આ એકલું થતું હોય ને બીજું બધું કદાચ આપણને ના આવડતું હોય, કોઈ મંત્ર બોલતા ના આવડતા હોય, કોઈ ઉપચાર કરતા ના આવડતા હોય, બહુ આપણાથી આમ લોકોને આપણે ખુશ ના કરી શકીએ, લોકો આપણને આમ ભક્ત સમજે નહીં કદાચ, પણ આપણે જો સાદું સીધું જીવન જીવતા હોય, આપણું ધ્યાન આપણી અંદર હોય કે ભાઈ મારે આ બધું નથી જોઈતું, મારે આ બધું વસાવવું નથી, જે છે એને દૂર કરવો છે. આટલું કરવા માત્રથી ભગવાન પ્રસન્ન. ભગવાન ઓળખી લે છે કોણ ભક્ત છે મારો. મન કર્મ વચન કરે એવું સેવકાય. તો હવે એ સેવક કરે છે, સેવા કરે છે તો કેવી રીતે કરે છે? મન, કર્મ અને વચન, આ બધાથી, એટલે બધું એક રેખામાં હોય. એટલે સત્યનું અનુષ્ઠાન થયું, રાગ દ્વેષ દૂર કરવા માટેનું કર્મ થયું, અને એ પોતે ધ્યાનથી કર્મ કરે છે. એટલે શું?
ધ્યાનથી કર્મ કરે છે એટલે શું? તો કે વ્યવહારમાં જે આપણી અંદરની અશુદ્ધિ આવે છે ને, નહીં કરું, કરીશ જ, આ રીતે જ કરીશ, આટલું જ કરીશ, અથવા રાગથી પ્રેરાઈને કરીએ, મારા માટે કરીએ, દ્વેષથી પ્રેરાઈને કરીએ કે આના માટે તો નહીં જ કરવાનું, આનો લાભ ન મળવો જોઈએ, પછી લોભથી પ્રેરાઈને કરીએ, તો કે એ એના વશમાં આવતો નથી. આ તો ડગલાને પગલે ઉત્પન્ન થવાના. આપણે સાવધાન હોઈએ તો જ ખબર પડે આપણને કે આ લોભથી મારું કામ થયું કે દ્વેષથી થયું. એટલે બહુ જે પોતાના વ્યવહારમાં સાવધાન છે. મનથી થતું હોય, પછી શરીરથી થતું હોય, વાણીથી થતું હોય, દરેક કર્મમાં એ સાવધાની રાખે છે. અન્નમ સેવાતે જેહી ન રામુ બન લય કલેસુ સુત સોઈ કરે હું યહી ઉપદેશો. એક મેં મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન પુરી પ્રભુ મોહી બિસારેવું દીનબંધુ ભગવાન. મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન. એ જાણે છે કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, મારા હૃદયમાં અંતઃકરણમાં અશુદ્ધિ છે, હું મોહના વશમાં છું. આવો પોતાના વિશેનો જે એનો ખ્યાલ છે, પણ એને ભગવાનમાં શ્રદ્ધા છે. એટલે હનુમાનજી કહે છે, તુલસીદાસજી કહે છે કે જ્યારે, એટલે હનુમાનજી આપણા માટે તો કેવા છે? ગુણસાગર, જ્ઞાન ગુણસાગર. પણ એ પોતે પોતાને કેવા સમજે છે? એક મેં મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન. બસ હું તો અજ્ઞાની છું, મંદ બુદ્ધિનો છું, તુચ્છ છું. તો આવા મને ભગવાન કેવી રીતે યાદ રાખે? દાસ જે પોતાને સમજે છે ભગવાનનો, તો એની અંદર કેટલી બધી નમ્રતા છે. ખરેખર આવા છે નહીં, પણ પોતે પોતાને કેવા સમજે છે. એટલે દાસ્ય ભક્તિમાં ઓતપ્રોત હનુમાનજીના આ શબ્દ છે. એટલે સૌ પ્રથમવાર જ્યારે રામચંદ્રજીને મળવાનું થયું, ત્યારે હનુમાનજી પોતે એવું વિચારે છે કે ભગવાન થોડા મને યાદ રાખે, ભગવાન થોડા મને ઓળખશે. હું તો ભગવાનને પ્રેમ કરનારો છું, ભગવાનનો દાસ છું, પણ ભગવાન ક્યાં ને હું ક્યાં? એટલે ભગવાન કે થોડા મને ઓળખશે. મોહી બિસારે એવું દીનબંધુ ભગવાન. જદપિ નાથ બહુ અવગુણ મોરે સેવક પ્રભોઈ પરે જની ભોરે. નાથ જીવ તવ મારા મોહા સો નિસ્તરઈ તુમારોઈ ચોહા. સેવક સુતપતિ માતુ ભરોસે રહી અસોચ બનઈ પ્રભુ પોસે. એટલે એ બધી જે કથા છે રામચરિતમાનસની, કે કેવી રીતે ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજીનું જે મિલન થયું, એમાં હનુમાનજીના પોતાના વિચારો છે, અને ભગવાન એમને કઈ રીતે ઓળખી શકશે એવી એ જ્યારે વિચારી રહ્યા છે, તો રામચંદ્રજી એમને રામચંદ્રજી આ બધું જાણી ગયા. હનુમાનજીની જે વિચારધારા હતી, હનુમાનજીની જે ભાવના હતી, અંદરનું જે ખરેખર તો એ ભક્તનો ભગવાન માટેનો પ્રેમ જ હતો કે ભગવાન મને ઓળખશે કે નહીં ઓળખે, હું તો દાસ છું, એ તો મહાન છે. તો આવી જે પોતાની જે દરિદ્રતા હતી, દરિદ્રતા એટલે શોભા હતી ભક્ત તરીકેની, એ બધું ભગવાન તો જાણી જ ગયા. હનુમાનજી એને મળવા ઈચ્છતા હતા, પણ એને બીક લાગે કે આ તો સ્વામી છે, મને કેવી રીતે યાદ રાખી શક્યા હોય? એ પૂર્વજન્મમાં કોઈ એની સ્મૃતિ હોય, અને હનુમાનજી યાદ કરી રહ્યા હોય કે ભગવાન તો મને ભૂલી જ ગયા હશે. પણ ભગવાન બધું એનું અંતઃકરણમાં જે કે એની વિચારધારા હતી, ભગવાન એને જાણી ગયા. એટલે ભગવાન તો પછી પોતાની વત્સલતાનો પરિચય આપે છે હનુમાનજીને કે હું ભૂલ્યો નથી હનુમાન, તારી ભક્તિને હું ભૂલ્યો નથી. અને ભગવાન એને ગળે લગાવે છે. સુનું કપી જીય માનસી જનિયુના તે મમ પ્રિય લચિમંતે દુના. તે મમ પ્રિય, તું મારો અત્યંત પ્રિય છે. લક્ષ્મણ પછી આવે છે, પહેલા તું છે. હનુમાન ચાલીસામાં એવું વર્ણન છે ને,
સુન કપી જીય માનસી જનિયુના સમદરસી મોહી કહ સબ કોવું સેવક પ્રિય અનન્ય ગતિ સોવું. બે લોકો સમદર્શી મને જે કહે છે, પણ છતાંય મને પ્રિય કોણ છે? સેવક. આપણે બધા આપણા માટે ભગવાન કેવા હોય? સમદર્શી. સમદર્શી હે નામ તિહારો. કોનું કોનું ભજન છે આ? પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો. સુરદાસજી. પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો. સમદરસી હે નામ તિહારો, ચાહે તો પાર કરો. બહુ સુંદર ભજન છે. તો સમદર્શી નામ તિહારો. ભગવાન તમે સમદર્શી છો આખું જગત કહે છે. ભગવાન પોતે કહી રહ્યા છે કે જગત મને સમદર્શી તરીકે ઓળખે છે. સમદર્શી મોહી કહ સબકો. બધા મને સમદર્શી કહે છે. છતાં પણ સેવક પ્રિય અનન્ય ગતિ સો. જે મારો અનન્ય સેવક છે એ મને વધારે પ્રિય છે. તો ભગવાન સમદર્શી કહેવાય ના? સમજ પડી? ભગવાન સમદર્શી ના કહેવાય ને. સમદર્શી એટલે શું? બધાને સરખી રીતે જોવે. પણ ભગવાન કહે છે હું સરખી રીતે નથી જોતો. એનું શું? મને કોણ વધારે પ્રિય છે? આવો સેવક, દાસ્ય ભક્ત, એ મને પ્રિય છે. તો આપણે ભગવાનના પ્રિય બનવું હોય તો ઉપાય બતાવો. સમજ પડી ને? કઈ ભક્તિ જીવનમાં અપનાવીએ કે જેથી આપણે ભગવાનના પ્રિય બનીએ. दास्य भक्ति का भक्त अपने स्वामी की कृपा का कितना विश्वासी होता है, इसके संबंध में हनुमान जी ने विभीषण से जो कुछ कहा है वह स्मरण रखने योग्य. हनुमानजी महिमा समझावे છે દાસ્ય ભક્તિનો. એટલે દાસ્ય ભક્તિ જે ભગવાનને પોતાના સ્વામી સમજે છે અને પોતાને ભગવાનનો દાસ સમજે છે, જે નિશ્ચય થઈ ગયો છે કે હું ભગવાનનો દાસ છું. તો ખરા દાસ ક્યારે કહેવાય? જ્યારે આપણને આપણા પરમાત્મામાં પૂર્ણ વિશ્વાસ હોય. પૂર્ણ વિશ્વાસ હોય. ગમે તેવું સંકટ કેમ ના આવે, ગમે તેવી મુશ્કેલી કેમ ના આવે, આપણે ભરપૂર વિશ્વાસ હોય કે આપણે નિરાધાર નથી, આપણે અનાથ નથી. જગતમાં આમ તો કોઈ અનાથ નથી. બધાના પિતા તો ભગવાન જ છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. પાર્વતી, માતા પાર્વતી અને પિતા પરમેશ્વર ભગવાન શિવ અને માતા પાર્વતી દરેક જીવના માતા પિતા છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. આ સત્ય છે. એમાં કોઈ બે મત નથી કે કોઈ જીવ અનાથ નથી. બધા જીવના નાથ છે જ. બધા જ જીવના માતા પિતા ભગવાન શિવ અને માતા પાર્વતી છે જ. તો આ સમજ નથી એટલે આપણે દુઃખી થતા હોય છે, મારું કોઈ નથી, મારું કોઈ નથી. તો દાસ્ય ભક્તિ કોને કહેવાય? જેને પોતાના આવા ઈષ્ટમાં ભરપૂર વિશ્વાસ છે કે મારા નાથ છે, મારા સ્વામી છે. આ એનો મહિમા છે દાસ્ય ભક્તિનો. બે અત્યાર સુધી આપણી જે સમજ હતી પણ હવે આપણી સમજ, ભક્તની સમજ કેવી હોય? ભક્તિ એટલે પૂજા કરી લીધી, હવે ભગવાન ભગવાનના ઘેર ને આપણે આપણા ઘરે. એટલે દુકાનદારો સવારે દુકાન શરૂ કરે ને ત્યારે બધું કેટલું કરે વિધિ. આપણે જઈને આપણને એમ કે હો આ તો મહાન ભક્ત છે ભગવાનનો. પછી બસ પૂજા થઈ ગઈ, પછી એના પહેલા પર બેસે સ્થળા ઉપર. એટલે પછી એનો જે વ્યવહાર આખો દિવસ જે ચાલતો એ ચાલે. એમાં ક્યાંય ભગવાન વચ્ચે ભગવાન જાણે આવતો હશે કે નહીં. એટલે ભગવાન આવે વચ્ચે તો કેવી રીતે આવે? સમજ પડી ને કે ભાઈ મૂલ્યોના રૂપમાં આવે. પછી એને ખબર હોય કે ભગવાન જોઈ જ રહ્યા છે. પછી એવી રીતે એનો વ્યવહાર ના થાય. એ વેપારીની વાત કહો કે આપણી વાત કરો. આપણે સવારના પરમાં ભગવાનની ભક્તિ કરી લીધી, પછી પેલા ભગવાનને પડદો નાખી દીધો, ઊંઘાડી દીધા, પછી આપણે છૂટા. આજ સવારે તો કાલ સવારે પછી જે કરવું એ કરીએ, જેમ ફાવે તેમ કરવું એ કરીએ. તો ભાઈ દુઃખી થવાના ને, બીજું શું? કારણ કે આપણે ફાવે તેમ કરતા હોય, ભગવાન સાથેનો કોઈ નાતો જ રહ્યો નહીં.
હવે આવતીકાલ સવારે જ ભગવાનની પૂજા કરવાની છે, એટલો જ સંબંધ હોય ભગવાન સાથે, તો એ કંઈ ભક્તિ નથી. એટલે આ તો બુદ્ધિની સમજ આપણી હોય, પેલો વ્યવહાર તો કરવાનો જ છે, પણ બુદ્ધિની સમજ એવી હોય કે હું ભગવાન સાથે કયો સંબંધ છે મારો, ભગવાન સાથે કેવી રીતે સમર્પણ છે, કેવી રીતે આપણે ભગવાનને સમર્પિત થયેલા છે. તો પછી જ્યારે સુખના પ્રસંગો હોય તો પણ ભગવાનને ધ્યાનમાં લાવ્યા વગર પ્રસંગ ના થાય. આવું જો હોય તો ભાઈ દુઃખ આવે ત્યારે ભગવાન તો યાદ આવવાના જ છે. એટલે યાદ આવે તો કઈ રીતે આવે? તો ભાઈ જેમ નાના બાળકને ચિંતા ના હોય, મારા પપ્પા છે કરી લેશે, એમ આપણી ગમે તેટલી મોટી ઉંમર હોય, આપણને ખબર હોય કે મારા ભગવાન છે અને સશક્ત છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. ખાલી મારે બોલ નથી કરવાનું, ખાલી મારે વિચાર નથી કરવાનો, એ છે જ એવા. હવે આવો નિશ્ચય તો ક્યારે આવે ખબર છે? વ્યવસ્થિત ભગવાન વિશે આપણે જાણીએ ત્યારે, કે બોલ કરવાથી નથી થતો. એટલે ભગવાનનું આ બધું ચિંતન જે આપણે આજે કર્યું, રોજ કરીએ છીએ અને શાસ્ત્ર કરાવે છે કેવી રીતે ભગવાન જગત ચલાવી રહ્યો છે, સંપૂર્ણ જગત. એ જે સત્યને જાણીએ, ભગવાનના સ્વરૂપને જાણીએ અને આપણા અજ્ઞાનને ઓળખીએ કે ભાઈ આપણે અજ્ઞાનને પકડીને બેઠેલા છીએ, નથી જાણતા ભગવાનને, તો અજ્ઞાનને છોડીને હું ભગવાનના સામીપ્યનો અનુભવ કરી શકું એમ છું. આવી દાસી ભક્તિ જેની અંદર છે તો એ ક્યારેય દુઃખી નથી થતો. હનુમાનજી કહે છે કે ભાઈ એને ભરપૂર વિશ્વાસ, એને સ્વામીની કૃપાનો, ભગવાનની કૃપાનો અનુભવ હોય છે. કૃપાના અનુભવથી વિશ્વાસ જન્મે છે. સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ, કરહી સદા સેવક પર પ્રીતિ. આ ભગવાનનો સ્વભાવ છે. ભગવાનને હંમેશા પોતાના સેવક ઉપર પ્રીતિ હોય જ છે. કહું કવન મેં પરમ કુલીના, કપિ ચંચલ સબહી વિધિહીના. અસમય અધમ સખા સુनु મોહ પર રઘુબીર, કીની કૃપા સુમેરી ગુણ ભરે વિલોચન નીર. હનુમાનજી પછી પોતાની વાસ્તવિકતા કહે છે કે હું તો આવો છું, પરમ કુલ કહું કવન મેં પરમ કુલીના, કપિ ચંચલ સબહી વિધિહીના. મને કોઈ વિધિ ના આવડતી હોય. એટલે આ બધું પણ ભાગવતમાં વર્ણન છે કે ભાઈ હાથીનું આપણું કયું સ્તોત્ર છે? મકરના પેડામાંથી છોડાવે છે, પંજામાંથી, ગજેન્દ્ર મોક્ષ. તો હવે ગજેન્દ્ર મોક્ષ, ગજેન્દ્ર ભગવાનનો ભક્ત છે. ગજેન્દ્ર હાથી છે કે ભક્ત બની શકે? માણસની અંદર સમજ હોય ને, ભક્તિ હોય, હાથીની અંદર પણ ના, એ ભક્ત છે. કઈ રીતે ભક્તિની યોગ્યતા છે? એમાં કેટલા એવા ઉદાહરણો આપે છે. પેલો શિકારી, એને શું જાણે છે? કેટલા બીજા એવા ભક્તો છે જે કઈ કે મંત્ર જાણતા નથી, શ્લોકે જાણતા નથી, કોઈ વિધિ જાણતા નથી, અને છતાંય ભગવાનના પરમ ભક્ત એ કહેવાય છે. તો હનુમાનજી પોતે જ કહી રહ્યા છે કે મને તો કોઈ વિધિનું જ્ઞાન નથી. કપિ ચંચલ, હું તો વાંદરો છું. વાંદરો એટલે શું? કે કહેવાની જરૂર છે વાંદરો એટલે શું? માણસને આપણે કહીએ વાંદરા જેવો, એના પરથી ખબર પડે ને વાંદરા કેવો. ચંચલ સબહી વિધિહીન, કોઈ પ્રકારની વિધિનું જેને જ્ઞાન નથી, આવો હું છું. છતાં પણ અને રામચંદ્રજીનો પ્રેમ મારા ઉપર હંમેશા છે, એની કૃપાનો હું હંમેશા પાત્ર છું. આગળ આપણે આવતી વખતે જોઈશું. મારી પાસે ઘડિયાળ નથી, કેટલા વાગ્યા છે? સમય થઈ ગયો ને આપણો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ